નમસ્કાર દર્શક મિત્રો, એક સવાલ ઓર કાર્યક્રમમાં હું નિશિતા મકવાણા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા એક સવાલ ઓરના બીજા એપિસોડમાં એક વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્રભાઈ ભાયાણી આપણી સાથે જોડાયેલા છે. સૌ પ્રથમ સર, અમારા એક સવાલ ઓરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આપને એક સવાલ ઓર કરવાના છે કે સમગ્ર ગુજરાત અને રાજકોટના ક્રાઇમ રેટ બાબતે આપના દ્રષ્ટિકોણથી શું કહેવા માંગો છો? ખરેખર આપનો સવાલ બહુ યોગ્ય છે અને બહુ ઉમદા છે. ખરેખર આ વિષય એક બહુ ગહેનતાપૂર્વક વિચારવા જેવો વિષય છે કે સમગ્ર ગુજરાત અને એમાં પણ રાજકોટના ક્રાઇમ રેટ. તો એવું કહી શકીએ કે સમગ્ર ગુજરાતના ક્રાઇમ રેટની અંદર રાજકોટનો ક્રાઇમ રેટનો સિંહ ફાળો ગણાય, મારા મંતવ્ય પ્રમાણે. કારણ કે આપણે જોઈએ જ છીએ કે હજી થોડા સમય પહેલા જ રાજકોટના ક્રાઇમ રેટની વાત કરીએ તો એક ગિફ્ટ સિટી ગાંધીનગરની અંદર દારૂની છૂટ મળી, એના ઉપર કેટલી બધી વિવાદિત વાતો થઈ, કેટલું બધું કહેવાનું. તો સાહેબ, વિવાદિત વાતો થઈ, પણ ગિફ્ટ સિટીમાં જ દારૂ મળે છે. પણ એવું નથી. રાજકોટની અંદર આપણે નજર કરીએ તો ઘણા જગ્યાએ જોવામાં આવ્યું છે કે ગલીએ ગલીએ ગિફ્ટ સિટી ઊભા થઈ ગયા છે. ત્યાં પણ ઘણા બુટલેગરોને અવારનવાર આપણે ન્યૂઝમાં જોઈએ છીએ, છાપામાં વાંચીએ છીએ કે આટલો દારૂ પકડાણો, આટલો પકડાણો. તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની પોકળ વાતો કરતા નેતાઓને કહેવાનું છે કે ખરેખર એ બાજુ નજર કરો તમે અને પછી વિચારીને બોલો કે દારૂ બંધી. તો ખરેખર ગિફ્ટ સિટીની અંદર છૂટ આપવી એ યોગ્ય નથી. કારણ કે પકડ મુજે જોર આતા હે જેવી પરિસ્થિતિ સર્જાણી છે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર કે જ્યાં જોવો ત્યાં ક્રાઇમ રેટ થતો જ હોય છે, દારૂના દૂષણ છે. તમે જુઓ તો હમણાંથી ઘણા બધા એવા લુખ્ખા તત્વો પકડાય છે, જાહેરમાં મારામારી કરતા હોય છે, સ્કૂટર ઉપર સ્ટન્ટ કરતા હોય છે, અવારનવાર પકડી અને સજા કરીને છોડી દેવામાં આવે છે. યા કોઈ ઉપરથી વગ આવે છે તો એમને મૂકી દેવામાં આવે છે, કારણ કે નબીરાઓ છે. એમના માટે ક્રાઇમ કરવો સેજે રમત વાત છે. તો એવા લોકોની શાન ઠેકાણે લાવો તો ક્રાઇમ રેટમાં થોડા અંશે ઘટાડો લાવી શકીએ. બાકી ક્રાઇમ રેટની વાત કરીએ તો ક્રાઇમ રેટ દિવસે ને દિવસે રાજકોટની અંદર આપણે જોઈએ તો મારામારી, મર્ડર, આત્મહત્યા, કેટલા બધા ક્યારે માણસ આત્મહત્યા સુધી પહોંચી જાય છે. એમને માથાભારે માણસો દબાવતા હોય છે. એક જ સહારો હોય છે કે અમે જઈએ તો પણ માથાભારે માણસો પૈસાના વગથી, પૈસાના જોરથી છૂટી જતા હોય છે. તો સામાન્ય માણસ પાસે કોઈ આશરો નથી હોતો, એટલે આવા પગલા ભરે છે. તો મર્ડર થાય છે, લુખ્ખા તત્વો આતંક મતાવે છે. રાતના સમયે રોડ ઉપર, દિવસે જાહેરમાં મારામારીના વિડીયો પણ આવે છે. તો આવા અનેક પ્રકારના ક્રાઇમો રાજકોટની અંદર, કેફી પદાર્થો, નશીલા પદાર્થો પણ પકડાય છે. તો કયા મોઢે વાતો થાય છે કે ક્રાઇમ રેટ કંટ્રોલમાં છે, ગુજરાતનો ક્રાઇમ રેટ, રાજકોટનો ક્રાઇમ રેટ ઓછો છે? તો એ લોકોના મતે કદાચ ઓછો હશે, પણ મારા મંતવ્ય અને મારા દ્રષ્ટિકોણ પ્રમાણે ક્રાઇમ રેટ દિવસે ને દિવસે ઓછો થવાની બદલે વધતો જ જાય છે. તો આના વિશે ખરેખર સત્તાધીશોએ એક નજર કરવાની જરૂર છે કે આપણે આ ક્રાઇમ આપણે રોકશું તો આવનારા સમયમાં જરૂરથી ગુજરાતનો ક્રાઇમ રેટ ઓછો થશે. બાકી આના વિશે વાત કરવા માટે કલાકોની કલાકો પણ ટૂંકી પડે. અમને આપણા બધાયના નજર સમક્ષ જ ક્રાઇમ થાય છે, જોઈએ છીએ, વાંચીએ છીએ, બધું કરીએ છીએ. પણ આપણું કામ કેવું છે? જોઈ અને બેઠા રહેવાનું. આપણે એમાં કશું નથી કરી શકતા. સત્તાધીશોને અપીલ કરીએ છીએ, નમ્ર વિનંતી કરીએ છીએ કે એક વખત આ ક્રાઇમ રેટ બાજુ નજર કરો તો તમને ખ્યાલ આવશે કે આ ક્રાઇમ રેટ આપણે કેટલા અંશે ઘટાડવાની જરૂર છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.